એક યુવક પાણીની ટાંકી પર ચડી ગયો અને આખા ગામને ગાંડું કર્યું। ટાંકી પર ચડી ગયા બાદ યુવકે આઈફોન લેવાની માંગ કરી। એટલું જ નહીં 50 તોલા સોનું પણ માંગ્યું। યુવકની વિચિત્ર માંગણીઓથી ગ્રામજનોને હસવું પણ આવતું હતું, પરંતુ સાથે જ યુવકના જીવનની પણ ચિંતા હતી। કોઈ ગ્રામજને તરત જ પોલીસને બોલાવી પોલીસે સમજાવીને યુવકને નીચે ઉતરી જવા વિનંતી કરી, પરંતુ તે માન્યો નહીં। 4 કલાક સુધી ડ્રામા કર્યા બાદ ફોસલાવીને યુવકને માંડ નીચે ઉતારવામાં સફળતા મળી। યુવકના ભાઈનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી તેની માનસિક સ્થિતિ સારી નથી। એમાં 2 દિવસ પહેલા તેનો મોબાઈલ ફોન તૂટી જતા તે વધુ અસ્થિર બન્યો અને ચોંકાવનારી હરકતો કરી રહ્યો છે। જોકે યુવક પાણીની ટાંકીથી નીચે ઉતરી જતા આખા ગામે રાહતનો શ્વાસ લીધો। ઘટના મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં આવેલા સનૌધા ગામની છે, જ્યાં 25 વર્ષના યુવકે આખા ગામને ગોથે ચડાવ્યું। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।